સૌથી પહેલાં રિઝલ્ટ્સ પર નજર કરીએ તો વોડાફોન આઈડિયાના રિઝલ્ટ્સમાં બિલો એક્સપેક્ટેશન્સ જોવા મળ્યા છે અને એબિટા ઇનલાઇન છે. નેટ લોસ 6,610 પર બુક થતા જોવા મળ્યા છે, જે ક્યુ બેસિસ પર લાસ્ટ ક્વાર્ટરમાં 7,176 કરોડ હતા અને રેવન્યુમાં પણ 1.7% વધારો થતો જોવા મળ્યો છે. 11,117 કરોડ રેવન્યુ થઈ છે ક્યુ બેસિસ પર અને એબિટામાં 3.6% વધારો જોવા મળ્યો છે. 4,712 કરોડ એબિટા જોવા મળ્યા છે. માર્જિન્સની વાત કરીએ તો 41.5%ની સામે 42% ક્યુ બેસિસ પર અને એવરેજ રેવન્યુ પર યુઝરમાં 4%ની અપસાઇડ જોવા મળી છે ક્યુ બેસિસ પર અને બેંક પાસેથી ડેટ છે કંપનીનું 23.3 બિલિયન એઝ ઓન 31 ડિસેમ્બર 2024 અને વોડાફોન આઈડિયા પર CLSAનો એક રિપોર્ટ આવ્યો છે. તેઓએ અંડર પરફોર્મના કોલ આપ્યા છે અને ટાર્ગેટ કર્યા છે 6 પર શેરના. કંપનીના સબસ્ક્રાઇબરમાં જે કન્ટિન્યુઅસ લોસ જોવા મળ્યો છે તે 5 મિલિયન ક્યુ બેસિસ પર અને 15.4 મિલિયન વાય બેસિસ પર જોવા મળ્યો છે, જે કંપનીના એક્સપેક્ટેડ લોસ કરતાં વધારે છે. FY 25થી 27 સુધીના રેવન્યુ અને એબિટાના અનુમાન તેઓએ કટ કરીને 2 થી 5%ના આપ્યા છે. ઓકે, તો આ ઓવરઓલ વ્યૂ આવી રહ્યો છે વોડાફોન આઈડિયા ઉપર અને 6 રૂપિયાના ટાર્ગેટ સાથે અંડર પરફોર્મ રેટિંગ પર તમને CLSA વ્યૂ આપતા જોવા મળ્યો છે. સબસ્ક્રાઈબર લોસ ઘણો મોટો થયો છે, લગભગ 1.5 કરોડ સબસ્ક્રાઈબર જે છે એ ઓછા થયા છે વોડાફોન આઈડિયાથી. તો ક્યાંક ને ક્યાંક આ કાઉન્ટરમાં આપણને પ્રેશર જોવા મળી રહ્યું છે. શોને આગળ વધારીએ અને શ્રદ્ધા, ખૂબ ખૂબ આભાર તમારો શોમાં જોડાવા બદલ અને આ લિંક માટે. મધરસન સુમી સ્ટોક નવા